નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેએનએમ મોડાસા સ્કૂલ મોડાસાની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આપણે વાત કરીએ છીએ ધોરણ 9 વિષય ગણિત, એમાં સત્ર નંબર 11 રચનાઓની। રચનાઓમાં આપણે લગભગ પૂર્ણતા તરફ આવી ગયા છે, સત્રના અંત તરફ। આજે આપણે જે વાત કરવાની છે એ સ્વાધ્યાય 11.2 એનો છેલ્લો દાખલો એટલે કે 5મો દાખલો શું કહે છે જોઈ લઈએ। તો કે પાયો 12 સેન્ટીમીટર અને કર્ણ તથા બીજી બાજુનો સરવાળો 18 સેન્ટીમીટર હોય તેવા કાટકોણ ત્રિકોણની રચના કરો। હવે આ કયા ત્રિકોણની રચના કરવાની છે એ પહેલા આપણે સમજી લેવું પડશે, કારણ કે આપણે 3 પ્રકારના ત્રિકોણ જોયા છે, બરાબર। હવે આપણને એક કાટકોણ ત્રિકોણ આપેલો છે, બરાબર। આવા કાટકોણ ત્રિકોણની રચના કરવાની છે। શું આપ્યું છે કે પાયો 12 સેન્ટીમીટર, પાયો 12 સેન્ટીમીટર પાયો આપ્યો હોય ત્યારે આપણને 3 પ્રકારના ત્રિકોણ આપે છે, બરાબર। ધારો કે આપણું A, B અને C બિંદુ હોય તો પાયો આપણને આપ્યો છે BC અને બાકીની બે બાજુ AB અને AC એનો સરવાળો આપ્યો હોય, કાં તો બંનેની બાદબાકી આપી હોય, AB - AC અથવા તો AC - AB, બરાબર। આ રીતે બાદબાકી આપી હોય તો આ 1, આ 2 અને 3 પ્રકારના દાખલા આપણે જોયા છે। અહીં આગળ આ જે દાખલો છે એ કઈ પ્રકારનું છે આપણે પહેલા સમજી લેવું પડે। તો કે પાયો આપ્યો છે, બરાબર, કાટકોણ છે એટલે કે આ ખૂણો આપણો કાટકોણો છે, એટલે ખૂણો જે હતો અહીં આપ્યો નથી પણ આપણે કાટકોણ ત્રિકોણની વાત કરી એટલે ખ્યાલ આવે કે આપણો આ જે ખૂણો છે કેટલાનો છે 90 નો, એટલે કે ખૂણા B નું માપ છે એ આપણું 90 નું છે, બરાબર। એટલે બાજુ આવી ગઈ એટલે કે પાયો, એનો ખૂણો આવી ગયો 90 અને બાકીની બે બાજુ તો કર્ણ તથા એટલે આપણું કર્ણ થયું, કર્ણ તથા એની બીજી બાજુ આ બંનેનો સરવાળો, બરાબર, એટલે કે AB વત્તા AC મારું કર્ણ થયું અને આ AB એટલે કે આ બે બાજુ એટલે આપણો આ જે છે પાયો પછી ખૂણો એટલે ખૂણો B બરાબર કેટલા છે 90 અને AB વત્તા AC આપણને કેટલા આપેલા છે 18 સેન્ટીમીટર। તો આ મારો 90 થયો, AB વત્તા AC મને કેટલા આપેલા છે 18 સેન્ટીમીટર। એટલે મારો એકચ્યુઅલી આ દાખલો છે એ દાખલો કયો હતો તો AB વત્તા AC વાળો આપણે જે દાખલો જોયો, બરાબર છે, એ જ દાખલો કયો હતો, બરાબર। AB વત્તા AC બરાબર આઈ થિંક એવું કંઈક આપણને આપેલું છે, તો એ જ પ્રકારનો દાખલો, માત્ર માપ બદલાય છે। BC નું માપ આપણને 12 સેન્ટીમીટર આપ્યું છે, આ ખૂણો છે એ 90 સેન્ટીમીટર આપેલો છે અને આ બે બાજુનો સરવાળો મને આપેલો છે કેટલો 18 આપેલો છે। તો જોઈએ મિત્રો આ દાખલો કેવી રીતે ગણીશું। પેલા જે સમજ્યા છે એ લખી નાખીએ એટલે આપણને દાખલો ગણવામાં થોડીક સરળતા રહે, બરાબર છે। અહીં બરાબર ધારો કે બાજુમાં પાયો છે આપણો BC લઈ લઈએ તો કે BC બરાબર 12 સેન્ટીમીટર, ખૂણો B બરાબર 90 તથા ત્રીજી બાજુ કર્ણ એટલે AC થશે અને ત્રીજી બાજુ મારી AB વત્તા AC બરાબર કેટલા 18 સેન્ટીમીટર છે। એટલે આવો મારે કાટકોણ ત્રિકોણ ABC દોરવો છે કે જેમાં પાયો 12 સેન્ટીમીટર અને બાકીની બે બાજુનો સરવાળો કેટલો 18 સેન્ટીમીટર હોય તેવો કાટકોણ ત્રિકોણ દોરવો છે। સૌથી પહેલા શું કરીશું આપણે તો સૌથી પહેલા આ BC 12 સેન્ટીમીટર ની વાત કરીએ કે પાયો દોર દઈએ। હવે 12 સેન્ટીમીટર ની જગ્યાએ હું લઉં છું 12 ઇંચ, બરાબર। 12 સેન્ટીમીટર ની જગ્યાએ હું લઉં છું 12 ઇંચ, જેથી કરીને આપણને થોડો ખ્યાલ આવે, દેખાય બોર્ડ ઉપર। તો અમારો પાયો થયો BC, કેટલી લંબાઈ 12 સેન્ટીમીટર, બરાબર છે। ત્યાર પછી આપણે ખૂણો B 90 નો લેવાનો। 90 નો ખૂણો કેવી રીતે બને આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ। તો B બિંદુએ અનુકૂળ ત્રિજ્યાનો ચાપ આપણે B બિંદુએ મારીશું તો B બિંદુએ અનુકૂળ ત્રિજ્યાનો ચાપ હું મારું છું એ જે જ બિંદુ BC રેખાખંડને જે બિંદુમાં છેદે એને કેન્દ્ર લઈ અને ફરીથી પાછો પ્રથમ ચાપ ઉપર હું ચાપ મારીશ એટલે મને 60° નો ખૂણો મળશે
એ જે ચાપ આવ્યો ત્યાંથી આગળનું ચાપ મારીશ પ્રથમ ચાપ ઉપર એટલે મને 120 અંશનો ખૂણો મળશે. 60 અને 120 નો દ્વિભાજક મેળવું તો કે પહેલું બિંદુ ત્યાંથી હું વચ્ચેના ભાગમાં બરાબર ખૂણાના અંદરના ભાગમાં ચાપ મારું છું. એ જ ત્રિજ્યાનો ચાપ ફરીથી પાછો બીજા બિંદુ પરથી ખૂણાના અંદરના ભાગમાં મારું છું. તો આ બંને ચાપ જે જગ્યાએ છેદે આ છેદ બિંદુ બરાબર છે, આ છેદ બિંદુ મને શું આપશે તો ખૂણા બી સાથે જોડી દઉં તો આ મારો ખૂણો કેટલાનો આવશે 90. અમારું કિરણ BX. રચનાના મુદ્દા જોડે જોડે લખતા જઈએ આપણે બરાબર. તો રચનાના મુદ્દા એમાં પહેલા BC બરાબર 12 સેન્ટીમીટર થાય, BC બરાબર 12 સેન્ટીમીટર થાય તેઓ રેખાખંડ BC રચો. આ પહેલું કામ કર્યું. બીજું કામ શું કર્યું આપણે તો કે આ ખૂણો મારો 90 નો થાય બરાબર છે, આ ખૂણો મારો 90 નો થાય તેવું બી બિંદુએ મેં કિરણ BX રચ્યું કે બી બિંદુએ બરાબર ખૂણો XBC બરાબર 90 થાય તેવું કિરણ BX રચ્યું. તો બી બિંદુએ ખૂણો XBC બરાબર 90 થાય તેવું કિરણ BX રચ્યું. આ બીજો મુદ્દો થઈ ગયો મારો. હવે તો ત્રીજી વાત ઉપર આવીએ. AB વત્તા AC બરાબર 18. તો AB વત્તા AC બરાબર 18 આપણે ક્યાં લઈશું તો કે BX કિરણ ઉપર. તો BX કિરણ ઉપર 18 સેન્ટીમીટર એટલે કે અહીંયા આપણે કેટલું લઈશું ઇંચ. 18 ઇંચ થાય એ બિંદુ આપણે D મેળવવાનું. એટલે આ મારું 18 ઇંચ થાય એ બિંદુ મારે D મેળવવાનું. D મારું ક્યાં આવશે બરાબર X ની જોડે. આ મારી જગ્યા ઓછી છે એટલે X મેં અહીં લખ્યો છે બરાબર. તો અહીંયા આગળ મારું બિંદુ આવશે D. શું કરીશું તો કે BX કિરણ ઉપર BD બરાબર 18 સેન્ટીમીટર થાય તેવું બિંદુ D મેળવું. BX કિરણ ઉપર BD બરાબર 18 સેન્ટીમીટર થાય તેવું બિંદુ D મેળવું. મિત્રો 18 સેન્ટીમીટર નથી 18 ઇંચ છે બરાબર. બોર્ડમાં આપણને આકૃતિ સરળતાથી ખબર પડે એટલા માટે આપણે સેન્ટીમીટર જગ્યાએ ઇંચ રાખીને કામ કરીએ છીએ બરાબર. એ ધ્યાનમાં રાખવાનું. તો 18 સેન્ટીમીટર થાય તેવું બિંદુ D મેળવો. હવે શું કરીશું તો આગળનું નેક્સ્ટ સ્ટેપ આપણું શું આવશે તો કે C અને D ને જોડી દો એટલે કે રેખાખંડ CD રચો. લખી નાખીએ આપણે. તો ચોથું બિંદુ કે રેખાખંડ CD રચો બરાબર છે. તો એ પણ આપણે લઈ લઈએ જોડે જોડે. ઓકે, મને આ થોડું ફૂટપટ્ટી મારી શોર્ટ પડે છે. આપણે પ્રયત્ન કરીએ આવી જાય એવું બરાબર. તો મારો રેખાખંડ CD આવી ગયો. હવે શું કરીશું મિત્રો નેક્સ્ટ સ્ટેપ રચનાનો આગળનો મુદ્દો કયો આવશે તો કે CD નો લંબ દ્વિભાજક મેળવો. CD નો લંબ દ્વિભાજક કેવી રીતે મેળવીશું તો આ જે અંતર છે CD નું બરાબર છે એના અડધા અંતર કરતા વધારે આપણે ત્રિજ્યા લેવી પડશે
અને સી અને ડી ને વારાફરતી કેન્દ્ર લઈ આ જે સીડી રેખાખંડ છે એની બંને તરફ આપણે ચાપ મારીશું. તો આ મારો બિંદુ સી, એના અડધા કરતો વધારે ત્રિજ્યા રાખી, બરાબર છે. આ મારું આટલે એટલીસ્ટ અડધું થશે, બરાબર છે. એટલે એના કરતા થોડીક વધારે ત્રિજ્યા રાખી અને હું રેખાખંડની બંને તરફ ચાપ મારવાનો પ્રયત્ન કરું છું. ચાપ થોડોક મોટો મારીએ જેથી કરીને આપણને કન્ફ્યુઝન ન થાય. પરિકર ખસી જાય છે. ઓકે, આ બાજુથી અહીં આગળ ક્યાં આવશે? ઓકે, તો વધારાનો ભાગ છે હું કાઢી નાખું. આ મારું બિંદુ આવી ગયું ક્યુ. આ બિંદુ આવ્યું, કયું આવ્યું? ક્યુ. અને આ જે બિંદુ છે વધારાના ચાપનો ભાગ કાઢી નાખું. આ બિંદુ મારું કયું આવશે? પી. PQ ને જોડી દઈએ. તો PQ ને જોડવામાં ફરીથી પાછી તકલીફ પડે છે. પ્રયત્ન કરીએ આપણે બને એટલું એક્ઝેક્ટ માપ આવે એ રીતે. તો PQ ને જોડી દીધા. શું લખીશું આપણે? પાંચમો મુદ્દો, તો કે CD નો લંબ દ્વિભાજક PQ રચો અને એ BX કિરણને જે બિંદુમાં છેદે તેને આપણે શું કહીશું? A. BX કિરણને જે બિંદુમાં છેદે તેને A કહો. તો CD નો લંબ દ્વિભાજક PQ રચો જે BX કિરણને BX ને જે બિંદુમાં છેદે તેને A કહો. તો છઠ્ઠો મુદ્દો મારો A અને C ને જોડી દો, એટલે કે રેખાખંડ AC રચો, બરાબર. તો રેખાખંડ AC ની રચના. રેખાખંડ AC રચો. સાતમો મુદ્દો મારો, તો આ જે આપણો ત્રિકોણ આવ્યો એ શું થઈ ગયો? તો કે એમાં ખૂણો B એ કાટખૂણો છે. BC નું માપ 18, BC નું માપ 12 સેન્ટીમીટર, એટલે કે અહીંયા આગળ આપણે 12 ઇંચ લીધેલું છે. એટલે કે BC નું માપ 12 એકમ અને AB વત્તા AC એ મારું કેટલું થશે? 18 સેન્ટીમીટર, એટલે કે અહીંયા આગળ મારું 18 ઇંચ. તો લખીએ આપણે, તો કે ત્રિકોણ ABC એ માગેલ ત્રિકોણ છે. માગેલ ત્રિકોણ છે. ફરીથી આને પ્રમાણિત કરવો હોય તો પ્રમાણિત ખૂબ સરળતાથી કરી શકીએ. BC આપણે માપીને લીધો છે એટલે આ આપણું ઓકે. BC માપીને લીધો છે. ખૂણો B મેં 90 માપીને લીધેલો છે એટલે એ પણ આપણી રચના પ્રોપર કરીને લીધેલો છે, એટલે ખૂણો B પણ મારો 90 એ પણ ઓકે. તો બધી વાત ત્રીજાની કે AB વત્તા AC બરાબર 18 એ મારે સાબિત કરવું છે. અહીંયા આગળ AB વત્તા AC મારે 18 ઇંચ સાબિત કરવું પડે. આપણે નોટમાં લખતા હોય ત્યારે 18 સેન્ટીમીટર સાબિત કરવાનું થાય, બરાબર. તો શું કરીશું? આ મારો PQ છે. શું છે? તો કે CD નું લંબ દ્વિભાજક. લંબ અને દ્વિભાજક છે એટલે કે આના બે સરખા ભાગ કરે અને આ લંબ આવશે, એટલે આ પણ મારો કેટલાનો થશે? તો કે આ પણ મારો 90 નો, એટલે કે કાટખૂણો થશે. તો કે આ જે બે ત્રિકોણ છે, આ બે ત્રિકોણમાં આ બાજુ અને આ બાજુ સરખી, આ ખૂણો અને આ ખૂણો સરખા, આ બાજુ મારી સામાન્ય બાજુ, એટલે કે બા ખૂ બા શરત મુજબ આ બંને ત્રિકોણ મારા કેવા થાય? એકરૂપ. બંને ત્રિકોણ એકરૂપ, તેમના અનુરૂપ અંગો મારા કેવા થાય?
સમાન થાય, આ બધું જ મેં અગાઉના વિડીયોમાં કહી જ દીધું છે, ફરીથી તમને રિપીટ કરું છું, બરાબર છે. તો અનુરૂપ અંગો સમાન થાય, અનુરૂપ અંગો સમાન થાય તો કે આ બંને બાજુઓ મારી કેવી થશે? સરખી થશે. આ બંને બાજુઓ મારી કેવી થાય? સરખી. હવે તો BD બરાબર કેટલા? તો કે BD બરાબર આપણે કેટલા લીધેલા છે? BD બરાબર 18 સેન્ટીમીટર. પણ અહીં આકૃતિ ઉપરથી BD બરાબર શું થશે? કે BD બરાબર AB વત્તા AD. AB વત્તા AD બરાબર કેટલા લઈ શકું? AC. તો AB વત્તા AC, AB વત્તા AC મારા કેટલા થઈ જશે? AB વત્તા AC બરાબર 18 સેન્ટીમીટર થઈ જશે. અહીં આગળ આપણને સાબિતી પ્રમાણિત કરવાની વાત કરેલી નથી, બરાબર. રચના પર એટલું જ છે, પ્રમાણિત કરવાની વાત કરી નથી, એટલે આપણે પ્રમાણિત નથી કરતા. આપણે પ્રમાણિત કરવું હોય તો આ રીતે ખૂબ સરળતાથી આપણે આને પ્રમાણિત કરી શકીએ. તો મિત્રો આ આપણો સ્વાધ્યાય 11.2 એનો 5મો દાખલો થયો. આ સાથે જ આ સ્વાધ્યાય અને આ પ્રકરણ અહીં આગળ પૂરું થાય છે. રચનાઓ જે છે 11.4, 11.4 ને પછી જે 2-3 રચનાઓ છે એ મેં રચનાઓ અલગથી ગણાય નથી, કારણ કે એમાં કોઈ માપ નતું. આપણે માપ સાથેના દાખલા સ્વાધ્યાય 11.2 માં આપેલા હતા, એટલે આપણે દાખલા ગણાય, રચનાઓ આપણે પડ્યા નથી, બરાબર. એટલે એ રચનાઓ છે માપ વગરની છે, એટલે એમાં આપણે શું કહેવાય કે ખોટો સમય નથી બગાડવો, સીધા તમને દાખલા બતાવે છે. ચોક્કસ માપ સાથે આપણે દાખલા ગણવા હોય તો કેવી રીતે ગણાય, તો એ વાત કરેલી. ફરીથી આપણે આ પ્રકરણમાં શું જોયું, આ પ્રકરણમાં આપણે શું જોયું એની એક જ વાત કરી લઈએ. તો સૌપ્રથમ જે રચના આપણી હતી કઈ હતી? આપણે ઘણી બધી રચનાઓ જોઈ, બરાબર. એમાં ખૂણાનું દ્વિભાજક જોયું, રેખાખંડનું લંબ દ્વિભાજક જોયું, ત્યાર પછી 60° નો ખૂણો જોયો, બરાબર. ત્યાર પછી વિવિધ માપના ખૂણાઓ જોયા, અને ત્યાર પછી આપણે આ છેલ્લી કેટલીક રચનાઓ જોઈ. ફરીથી એને સેજ યાદ કરી લઈએ તો હું ખૂબ ઝડપથી કેટલીક રચનાઓ આપણે જોઈ લઈએ, બરાબર છે. અહીં આગળ મને A, B અને C બિંદુ આપેલું છે. આ મારો રેખાખંડ AB છે, આ મારું કિરણ AB છે. અહીં આગળ મને કિરણ AB આપેલું છે. આવી કેટલીક રચનાઓ મારી પાસે છે, બરાબર. હવે થોડીક રચનાઓને ફરીથી પુનરાવર્તન જેવું જોઈ લઈએ, શું આવે છે આપણને ખ્યાલ આવે. તો મિત્રો હવે પહેલી રચના આપણી ખૂણાનું દ્વિભાજક. તો ખૂણાનું દ્વિભાજક કેવી રીતે મેળવાય યાદ કરી લઈએ. આપણે આ ખૂણો આપેલો છે CAB, એનો દ્વિભાજક મેળવવો છે તો શું કરીશું? તો કે પરિકરનું કેન્દ્ર છે એ લઈશું, અને અનુકૂળ ત્રિજ્યા લઈ અને AB અને AC કિરણો પર હું ચાપ મારીશ. એ જ ત્રિજ્યા અથવા તો આ જે અંતર આવ્યું મારું, કેટલું છે? આ અંતર, બરાબર, આટલું છે. એના અડધા કરતા અડધું થશે એનું. આ કેટલું થશે? એનું અડધું. અડધા કરતા થોડુંક વધારે રાખવાનું, અથવા તો એના જેટલું જ રાખવાનું. આ જે છે એટલું જ. અથવા તો આપણે આ જે રાખ્યું છે આ માપ, એનું માપ રાખીએ તો પણ ચાલે, બરાબર. પણ પરિકરની ત્રિજ્યા આપણે લઈ અડધા કરતા વધારે હોવી જોઈએ, બરાબર. ઓછામાં ઓછી અડધા કરતા વધારે જોઈએ. તો ખૂણાના અંદરના ભાગમાં ચાપ મારીએ. તો ખૂણાના અંદરના ભાગમાં ચાપ મારું છું. બંને ચાપ જે જગ્યાએ છેદે એ હું જોડી દઉં. આ બંને ચાપ જે જગ્યાએ છેદે એને જોડી દઉં, બરાબર. તો આ શું
શું આવશે મારો ખૂણાનો દ્વિભાજક બરાબર અહીંથી બંને ઉપર ચાપ અને ત્યાંથી પાછા આપણે આગળ ચાપ બરાબર એકબીજાને છેદે એ રીતે એટલે ખૂણાનો દ્વિભાજક રેખાખંડનો લંબ દ્વિભાજક તો રેખાખંડના લંબ દ્વિભાજક માટે જ રીતે આ AB છે એના અડધા અંતર કરો થોડુંક વધારે રાખો અડધા કરતા થોડુંક વધારે પરિઘની ત્રિજ્યા રાખી અને આ રેખાખંડના ઉપરના અર્ધતલમાં અને નીચેના અર્ધતલમાં ચાપ મારો B બિંદુ કેન્દ્ર લઈ અને ફરીથી પાછું ઉપરના અર્ધતલમાં અને નીચેના અર્ધતલમાં ચાપ મારો બંને ચાપ જે જગ્યાએ છેદે બરાબર છે એ બંને છેદ બિંદુઓને તમે જો જોડી દો બંને છેદ બિંદુઓને તમે જોડી દો તો આ મારો શું થશે રેખાખંડનો લંબ દ્વિભાજક આ બંને ભાગ મારા સરખા અને આ જે રેખા છે એ મારી આપેલ રેખા AB ને લંબ થશે તો રેખાખંડનો લંબ દ્વિભાજક ત્યાર પછી આપણને AB કિરણ આપેલું છે એ બિંદુએ મારે 60 માપનો ખૂણો બનાવવો છે તો એ બિંદુએ 60 માપનો ખૂણો કેવી રીતે બને તો ફરીથી એને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યાનો ચાપ આપણે મારીએ હવે ત્રિજ્યા એને જ રાખી અને આ ચાપ જે બિંદુએ છેદે છે એ જ બિંદુને ફરીથી પાછું શું કે આપેલ ચાપ ઉપર આપણે ચાપ મારીએ તો બંને ચાપ જે બિંદુમાં છેદે છે એ જ બિંદુ ને એ સાથે હું જોડતું એક કિરણ બનાવું તો આ મારું શું થશે તો કે આ ખૂણો મારો 60 અંશનો થશે આ ખૂણો મારો શું થશે 60 અંશનો સૌથી મહત્વની આ ત્રણ રચનાઓ છે ખૂણાનું દ્વિભાજક રેખાખંડનો લંબ દ્વિભાજક અને 60 અંશનો ખૂણો હવે 60 અંશનો ખૂણો આવી ગયો તો એના ઉપરથી આપણે અનેક ખૂણાઓ બનાવી શકીએ 60 અંશનો ખૂણો મારી પાસે આવી ગયો બરાબર તો આ ધારો કે 60 અંશનો ખૂણો આવે આ મારો કેટલો થયો 60 અંશનો ખૂણો થયો હવે 30 નો ખૂણો બનાવે છે તો 30 નો ખૂણો બનાવવો છે મારે તો શું કરવાનું તો કે ખૂણાનો દ્વિભાજક આપણે જાણીએ છીએ તો ફરીથી પાછા જેમ અહીંથી આપણે ચાપ આગળ મારે એમ અહીંથી ચાપ આગળ મારી દો તો આ મારો કેટલો થઈ ગયો 30 નો આનો પણ દ્વિભાજક લઉં તો મને 15 નો મળે એનો પણ દ્વિભાજક લઉં તો 7.5 નો મળે તો 30 બરાબર 15 30 60 એ બધા જ મને મળે અહીંથી જો આગળ વધું તો આ મને કેટલાનો મળશે 120 નો 60 અને 120 નો દ્વિભાજક લો તો કેટલાનો મળે 90 નો ઘણા બધા દાખલા ગણાય 90 વાળા આપણે ઘણા બધા દાખલા ગણીએ બરાબર છે 90 નો દ્વિભાજક લો તો 45 નો 45 નો દ્વિભાજક લો તો 22.5 નો 90 થી આપણે આગળ વધીએ અને 90 અને 120 નો દ્વિભાજક લો તો મને કેટલાનો મળે છે કે 90 અને 120 નો દ્વિભાજક લો તો મને 15 આગળ વધે એટલે 105 નો મળશે 90 અને 60 નો દ્વિભાજક લો તો કે 90 અને 60 નો દ્વિભાજક લો તો 90 અને 60 બરાબર છે તો 60 માં 15 ઉમેરું કેટલાનો મળશે કે 75 અંશનો ખૂણો મળશે તો આ રીતે વિવિધ પ્રકારના ખૂણા આપણે ખૂબ સરળતાથી મેળવી શકીએ છીએ પણ સૌથી મહત્વની બાબત કઈ તો કે આ ત્રણ આપણી મૂળભૂત રચનાઓ છે ખૂણાનો દ્વિભાજક રેખાખંડનો લંબ દ્વિભાજક અને 60 અંશનો ખૂણો આ ત્રણ બાબતો આપણને ખબર હોય તો આપણે કોઈ પણ ખૂણો કે કોઈ પણ રચના સરળતાથી કરી શકીએ આપણે જેટલી પણ રચનાઓ જોઈએ આ પ્રકરણમાં આપણે જેટલી પણ રચનાઓ જોઈ એ બધી જ આ ત્રણ રચનાઓ પર આધારિત છે પહેલા 60 અંશનો ખૂણો મળ્યો ધારો કે મારે 135 અંશનો ખૂણો જોઈએ છે તો પહેલા 60 અંશનો ખૂણો મળ્યો એના આધારે 90 અંશનો ખૂણો મળ્યો બરાબર છે એના પછી આપણે 120 અંશનો ખૂણો મળ્યો પછી બંનેનો દ્વિભાજક 90 લીધો 90 અને 180 નો દ્વિભાજક મળ્યો તો મને 135 અંશનો ખૂણો મળ્યો બરાબર તો કોઈ પણ ખૂણો જોઈતો હોય તો કે 60 અંશની રચના કરો અને પછી એના દ્વિભાજકનો ઉપયોગ કરો એટલે મને કોઈ પણ માપનો ખૂણો મળી જાય એટલે ખૂણો મેળવવા માટે આ બે રચનાઓની જરૂર પડે મારે ખાસ ખૂણો મેળવવા માટે આ બે સંકલ્પનાઓની જરૂર પડે છે ક્લિયર એ જ રીતે કેટલીક રચનાઓ આપણે રેખાખંડનો લંબ દ્વિભાજક મેળવવો પડે છે તો રેખાખંડનો લંબ દ્વિભાજક કેવી રીતે મેળવાય એ પણ આપણે ખૂબ સરળતાથી સમજી શકીએ એમ છે એટલે કે આ ત્રણ જે રચનાની સંકલ્પના છે આ ત્રણ રચનાઓની સંકલ્પના આપણે બરાબર મગજમાં ફિટ કરી દેવાની અને આ ત્રણનો જ ઉપયોગ કરી અને આપણે તમામ દાખલાઓ આપણે અથવા તમામ રચનાઓ આપણે ગણીએ છીએ હવે સાબિત રચનાઓને પ્રમાણિત કરવાની વાત છે તો એમાં આપણે આગળનું જે પ્રકરણ 7 હતું એ પ્રકરણ 7 ત્રિકોણો એકરૂપ થાય છે એ એકરૂપતાની શરતોનો ઉપયોગ કરી અને આપણે એ રચનાઓ મોટે ભાગે પ્રમાણિત કરીએ છીએ એટલે એમાં તો બહુ વિશેષ છે નહીં લગભગ આપણે જોયું છે 2-4 લીટીના એ પ્રમાણીકરણ આવે છે બહુ વિશેષ આવતું નથી પણ આ આપણી
રચનાઓની વાત છે. આટલી વાતો સાથે આ પ્રકરણમાં અગાઉ પણ મેં તમને કીધેલું છે કે 11.1 સુધીના જે દાખલાઓ છે કે રચનાઓ છે એ બધું COVID-19 અનુસંધાને પરીક્ષામાં પૂછાશે. જે અભ્યાસક્રમ રદ કરેલો છે એ રદ કરેલા અભ્યાસક્રમો 11.2 અને 11.1 પછીની જે બાબતો છે રચનાઓ અને 11.2 આ બધું પરીક્ષામાં પૂછવાનું નથી, પણ એના પહેલાનું એટલે 11.1 સુધીનું છે એ બધું પરીક્ષામાં પૂછાશે. આપણે ભણવાનું બધું જ છે. આ જે પણ રચનાઓ છે તમામ રચનાઓ 11.2 સુધીની તમામ રચનાઓ એટલીસ્ટ એક વખત આપણે જાતે ઘરે પ્રેક્ટિસ કરી લઈશું, જેથી કરીને આપણને ખ્યાલ આવે. એટલે 11.2 સુધીની તમામ રચનાઓ આપણે એટલીસ્ટ એક વખત પ્રેક્ટિસ કરીશું અને 11.1 સુધીની જે રચનાઓ છે એને આપણે બરાબર પરીક્ષા લક્ષી તૈયારીના અનુસંધાને એને વધારે પ્રેક્ટિસ એની કરીશું. તો મિત્રો, વિશેષ આપણે વાત કરતા નથી. આટલી વાત સાથે આજનો વિડીયો અહીંયા આગળ પૂરો કરીએ છીએ મિત્રો. જય હિન્દ, જય ભારત.